જય ગુરુદેવ ભગવાન. આજે આપણે ટુકડા અને લોકોન મિક્સ વેરાયટી આવે એવી વેરાયટી. ખેડૂત એવું કહે છે કે આમાં ટુકડા ને લોકોન બે ભેગું હોય એવું વેરાયટી. ડુંડી એ મોટા, તમે ઘઉંની ક્વોલિટી જોઈ લો. અને આ ઘેરો ઊભો છે આખો. આ ઘેરો ઘઉંનો એ છે કે અને હજી 2 દિવસ પછી કટર રાખવાનું છે આમાં. અને આ ઘઉં એના જ છે ખેડૂતભાઈના. અને 2 દિવસ પછી કટર રાખી અને ખેડૂતભાઈ અહીંયા ઢગલો જ કરે એમ છે. અને વેચાણ અર્થે ખેડૂતોને જો કોઈને બિયારણ લેવા હાટું ઘઉં જોતા હોય. અને આ જે માલનું તમને દેખાડવા એક ડુંડીનો માલ છે. તમે અંદાજો મારી લેજો કે કેટલા દાણા છે અને કઈ રીતના છે. અને તમને ડુંડીની સાઈઝ બતાવી દઉં તમારી નજર સામે. આ દાણા હવે હું હેઠે નાખી દઉં છું. તમને એકવાર વિડીયોમાં બતાવી દઉં, પછી હું તમને ડુંડીની સાઈઝ બતાવી દઉં કે ડુંડી કેટલી થાય છે મારા હાથ પ્રમાણે. ડુંડીનું કામ મોટું અને ઉત્પાદન સારું એવું મળી શકે એવું આપણે ગણી શકીએ. અને આપણે પૂતળા ગણી લઈ 1 2 5 6 7 8 9 અને 9 થી 10 પૂતળા એટલે કે 55-60 દાણાની ડુંડી થાય એવો પાકો અંદાજો છે. જે કોઈ ખેડૂત મિત્રોને બિયારણમાં ઘઉં લેવા હોય તો તદ્દન વ્યાજબી ભાવ. આમાં કંઈ તારોડિયા દેખાતા નથી. અને ખાલી 500 રૂપિયામાં ખેડૂતના ખેતરેથી હાર્વેસ્ટરવાળા ઘઉં મળશે, જે તમને 2 દિવસ પછી હાલે એવું છે. જે કોઈ ખેડૂતને જોતા હોય તે આપણો કોન્ટેક કરે. આમાં હું નંબર નાખી દઈશ. અને ખાલી 500 રૂપિયા હાલની બજારના ધ્યાનમાં રાખી, આજની તારીખ છે 26/2/2026. હાલ આપણે ઘઉં કાઢીએ અને એ બજાર ધ્યાનમાં રાખીએ એના હિસાબે છે. પછી બજારમાં ભાવ વધે તો ઘઉંમાં પણ ભાવ વધશે એવી શક્યતા છે. અને ઘઉં છે એ આમ જોવો તો ફૂટવાળા છે અને હાઈટે સારી છે. અને ઉપરાંત આ જ્યાં પાણી થોડું ઘણું હોય, આપણે આ મોહકામમાં છે વધારે પાણી, કારણ કે આમાં આ 550-600 ફૂટનો સા છે. તેમાં ક્યાંય આપણે પાર્યું કર્યું નથી, સીધું જ છે. એટલે જ્યાં મોહકામમાં આટી પીડી હોય કે પાણી વધી ગયું હોય એટલામાં ઘઉં ઢળ્યા છે. આપણે એવું નથી કહેતા કે નથી જ ઢળતા, પણ ઢળવામાં બહુ ઓછું છે એવું હું તમને કહી શકું. હાવ ઢળશે ને એવું નહીં, પણ ડુંડીમાં ઉત્પાદનમાં સારું રહે. જય ગુરુદેવ. મળશું. અને જે કોઈ ખેડૂતને લેવો હોય આમાં ફોન કરજો, હું તમને નંબર આપી દઈશ.